હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રશ્ન 5 માટે ઉપયોગી MCQ જે પ્રકરણ 8 ની અંદર પૂછાય છે. અત્યાર સુધી તમે જે 4 પ્રશ્નોની અંદર કર્યું એ જ રીતે જાતે જ MCQ સોલ્વ કરવાના છે, પેન અને ચોપડું લઈને. જો ના આવડે તો જ જોવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો શરૂઆત કરીએ પ્રકરણ 8 ની અંદર, જેની અંદર સૌપ્રથમ તો આપણે કોઠાની જરૂર પડે. કોઠા એટલે શું? અહીંયા થીટા જે મૂલ્ય દર્શાવશે. ચલો 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. અહીંયા આવશે 60 નું માપ. cos, tan, cot, sec અને cosec. sin ની વેલ્યુ એક લાઈન યાદ રાખી દો. અત્યારે હું બધું જ નહીં શીખવાડતો, શોર્ટમાં તમને કહી દઉં છું. sin 0 ની વેલ્યુ 0, sin 30 ની વેલ્યુ 1/2, sin 45 ની વેલ્યુ 1/√2, sin 60 ની વેલ્યુ √3/2, sin 90 ની વેલ્યુ 1. હવે cos માટે શું કરશું? ઊંધું કરી દઈશું. 1 √3/2, 1/√2, 1/2 અને 0. હવે tan માટેની વેલ્યુ શું થઈ જશે? 0/1 એટલે લખીશું 0. હવે 1/2 અને √3/2 એટલે શું થશે? 1/√3. tan 45 ની કિંમત 1, tan 60 ની કિંમત √3 અને 1/0 ડેશ. શક્ય નથી. કોટ માટે આનું વ્યસ્ત થઈ જશે, ઊંધું થઈ જશે. એટલે પહેલા ડેશ, પછી √3 આવશે, 1 આવશે, 1/√3 આવશે અને 0 આવી જશે. અને sec માટે શું થઈ જશે? sec કોનો વ્યસ્ત કહેવાશે? cos નો વ્યસ્ત. એટલે 1 નો વ્યસ્ત શું આવશે? 1 થઈ જશે. પછી આનું ઊંધું. sec 1 નો વ્યસ્ત શું થઈ જશે? 1 થઈ જશે. અહીંયા √3 2 ના ઊંધા 2/√3. અહીંયા શું થશે? √2 1/2 ના 2 અને 0 નો વ્યસ્ત શક્ય નથી. હવે cosec એટલે શું? sec ની ઊંધી લાઈન લખી દઈશું. -2 √2 2/√3 અને 1. ચલો, આપણને આ કોઠો છે, આની વેલ્યુ ખબર પડી ગઈ કઈ રીતે મૂકવાની છે. જેની અંદર વેલ્યુ મૂકવાની થાય એની અંદર મૂકી દઈશું. બરાબર? બાકી કોઈને કઈ જરૂર છે નહીં. આપણે આ યાદ રાખીશું. આગળ બીજું જોઈએ. જોડે જોડે આ વસ્તુ યાદ રાખજો. ચલો, sin છે તો sin નો વ્યસ્ત શું કહેવાય? cosec. cos નો વ્યસ્ત શું કહેવાશે? sec. અને tan નો વ્યસ્ત શું કહેવાશે? cot. આ એકબીજાના વ્યસ્ત થયા. એટલે શું? જ્યારે 1/sin એવું કે એટલે કે આપણે શું કહી દેવાનું? cosec થીટા થઈ જશે. 1/cos થીટા એવું કે આનો મતલબ શું? sec થીટા એવું કહેવાશે. બરાબર? આ પેટર્ન આપણે યાદ રાખીશું. આજે અહીંયા લખી છે. હવે જોઈએ, જ્યારે જ્યારે તમને એવું કહેશે sin થીટા ઇન્ટુ cosec થીટા, આપણે શું લઈ લેવાનું? 1 થઈ જશે. કેમ? તો કે આ sin થીટાના sin થીટા અને cosec થીટા એટલે શું કહેવાય? 1/sin થીટા. એટલે કે sin થીટા જતા રહે. શું વધશે? માત્ર 1 વધશે. આ જ રીતે આપણે બીજા બેનું પણ લખી શકીશું. કઈ રીતે? cos થીટા ઇન્ટુ sec થીટા. cos થીટા ઇન્ટુ sec થીટા 1 કહેવાય. અને tan થીટા ઇન્ટુ cot થીટા એટલે પણ શું કહેવાશે? 1 એવું કહી શકીશું. ચલો, આ નોટ ડાઉન કરી રાખજો. આમાંથી MCQ પૂછાય છે. આગળ જોઈએ. હવે આપણે નિત્યસમની વાત કરીએ. નિત્યસમમાં શું હતું? આ જ વસ્તુ આપણે યાદ રાખવાનું. જેની અંદર એવું કરીએ કે વર્ગ આપી દે બધાને. વર્ગ આપી દીધો.
અહીંયા 1 પ્લસ કહી દઈએ અને 1 પ્લસ કહી દઈએ. આ પહેલી જે છે એ બંનેની જોડી એટલે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા. એક લખીશું અહીંયા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ચલો એ જ રીતે ફરીથી 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા લખી દઈએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા. અને ત્રીજું એક નિત્યસમ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા અને એને કોની જોડે આ કોસ સ્ક્વેર થીટા જોડે એટલે શું થઈ ગયું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર શું થઈ જશે કોસેક સ્ક્વેર થીટા. ચલો આ નિત્યસમને યાદ રાખજો બરાબર લખી રાખજો. હવે આપણે MCQ ની શરૂઆત કરીએ. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઈન 2 થીટા બરાબર 2 સાઈન થીટા સત્ય હોય. હવે આની અંદર આપણને ડાયરેક્ટ કઈ સોલ્વ કરતા ફાવે નહીં એટલે વારે ઘડીએ એક એક કિંમત મૂકીને ચેક કરીએ. જેમ કે 60 છે 60 મૂકીને ચેક કરવાના, 0 છે 0 મૂકીને ચેક કરવાના, 30 છે 30 મૂકીને ચેક કરવાના અને 45 છે તો 45 મૂકીને ચેક કરીએ. હું અત્યારે ઓપ્શન બી લઈ લઉં છું. જોઈએ તો સાઈન 2 થીટા એના માટે શું કહેવાય સાઈન 2 અને થીટાની જગ્યાએ શું મૂકીશું 0 એટલે કે 2 નો 0 જોડે ગુણાકાર શું થઈ જાય 0 થઈ જાય કે સાઈન 0 એવું કહેવાય અને સાઈન 0 ની કિંમત 0. ચલો હવે 2 સાઈન થીટા લઈએ 2 સાઈન થીટા 2 સાઈન અને થીટાની કિંમત શું મૂકવાની હતી 0 એટલે કે 2 અને સાઈન 0 ની કિંમત શું થઈ ગઈ 0 એટલે કે 2 ગુણ્યા 0 0. ચલો અહીંયા 0 મળે અને અહીંયા પણ 0 મળી ગયા એટલે આપણો ઓપ્શન શું થઈ જશે બી થઈ જશે. તમારે એ સી અને ડી મૂકીને ચેક કરવાનું છે. 2 જો a cos થીટા વત્તા b sin થીટા બરાબર 4 અને a sin થીટા માઇનસ b cos થીટા બરાબર 3 હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર ખાલી જગ્યા આ રીતે આપી દીધું છે. ઉપરનું જે સમીકરણ છે એ લખી દેવું કે a cos થીટા વત્તા b sin થીટા બરાબર 4. હવે આપણે આનો વર્ગ કરીએ. જો આનો વર્ગ કરવામાં આવે તો વર્ગ આ રીતે થઈ જશે 4 નો પણ વર્ગ થઈ જશે. ચલો આનો વર્ગ કરીએ શું કહેવાશે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા વત્તા 2 પછી આ ભાગ આવશે અને પછી આ ભાગ આવશે બંનેને ગુણાશે એટલે શું લખીશું 2ab cos થીટા sin થીટા cos થીટા sin થીટા વત્તા b નો વર્ગ અને sin સ્ક્વેર થીટા થઈ જશે એટલે શું લખશું b સ્ક્વેર sin સ્ક્વેર થીટા બરાબર આ 4 નો વર્ગ શું થઈ જશે 16 થઈ જશે. ચલો એક સમીકરણનો વર્ગ આપી દીધો. હવે બીજું સમીકરણ છે બીજા સમીકરણને પણ શું કરવાનું વર્ગ આપીશું. ચલો એ સમીકરણ લખી દો a sin થીટા માઇનસ b cos થીટા આખાનો વર્ગ બરાબર 3 નો પણ વર્ગ એવું કહેવાશે. ચલો આનો જે વર્ગ છે એ અહીંયા જ લખી દઈએ એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ આવશે શું કહેવાશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે માઇનસ છે એટલે માઇનસ મૂકીશું 2ab sin થીટા ઇન્ટુ cos થીટા વત્તા ચલો આ ભાગ છે એનો વર્ગ આવશે એટલે શું લખીશું b સ્ક્વેર cos સ્ક્વેર થીટા બરાબર 3 નો વર્ગ 9. હવે તમે જોઈ શકો હું આ બધાનો સરવાળો કરી દઉં તો 2ab cos થીટા sin થીટા અને માઇનસ 2ab sin થીટા cos થીટા આખો ભાગ ઉડી જશે તો શું આવશે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા વત્તા a સ્ક્વેર sin થીટા બંનેમાંથી શું કોમન નીકળે a સ્ક્વેર કોમન નીકળે છે એટલે અહીંયા શું લખાશે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા. ચલો અહીંયા જોઈએ આ બંનેમાંથી શું b સ્ક્વેર કોમન નીકળે છે એટલે શું આવશે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 19 વત્તા 9 25.
હવે એ સ્ક્વેરના એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા 1 કહેવાય. બી સ્ક્વેર આ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 કહેવાય. અને 25 થઈ ગયા. ચલો એ સ્ક્વેર એકા એ સ્ક્વેર બી સ્ક્વેર એકા બી સ્ક્વેર બરાબર 25. એટલે કે બંનેના વર્ગનો સરવાળો કેટલો મળી ગયો આપણને 25. તો આપણને આપ્યું છે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર કેટલા આવશે? ઓપ્શન સી 25 થઈ જશે. ત્રીજો cos રેસ ટુ 4 થીટા માઇનસ સાઇન રેસ ટુ 4 થીટા. હવે આની અંદર જોઈએ આપણે ચલો આ cos સ્ક્વેર થીટા આખાનો વર્ગ એવું કહેવાય માઇનસ સાઇન સ્ક્વેર થીટા આખાનો વર્ગ એવું લખાશે. હવે ધ્યાન આપજો તમને એક વસ્તુ ખબર છે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એને કેમ કેમ લખાય? એક વખત એ માઇનસ બી અને એ પ્લસ બી એવું લખીએ છીએ. શું લખીએ? એ માઇનસ બી અને એ પ્લસ બી. તો આની અંદર પણ આવું જ કંઈક લખાશે. શું લખીશું? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને બીજો વખત શું આવશે? કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. તો આ જે છે એ તો એમને જ રહેશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને આ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા કેટલા થઈ જશે? 1 કહેવાય. કેમ કે ખબર છે આપણું નિત્ય સમ છે. આને 1 જોડે ગુણવામાં આવે તો શું આવશે? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો ઓપ્શન સી થઈ જશે આપણો. ચોથો હવે એવું કીધું છે કે 1/1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આને આ રીતે કહી શકીએ કે 1/1 પ્લસ આ કોટ સ્ક્વેર થીટાને શું કહેવાય? કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા લખી શકીશું. ચલો એકના છેદમાં આ સાઇન સ્ક્વેર થીટા 1 જોડે ગુણાય અહીંયા આપણે એવું લખીશું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા. 1 ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા શું કહેવાય? 1 કહેવાય. અને એના પણ છેદમાં શું આવશે? સાઇન સ્ક્વેર થીટા આવશે. હવે આપણને ખબર છે આ છેદનો છેદ કહેવાય એ ક્યાં જતો રહેશે? અંશમાં આવી જાય કે ના આવી જાય એટલે માત્ર શું આવશે? સાઇન સ્ક્વેર થીટા એવું લખાય. આપણો ઓપ્શન એ થઈ ગયો સાઇન સ્ક્વેર થીટા. પાંચમું હવે આપ્યું છે સેકની 4 ઘાત માઇનસ સેક સ્ક્વેર થીટા. હવે આને સોલ્વ કરીને આ ચારમાંથી જવાબ લાવવા છે. તો એક કામ કરીએ આને આ રીતે લખી શકીએ કે સેક સ્ક્વેર થીટા આખાનો વર્ગ માઇનસ સેક સ્ક્વેર થીટા આવું લખી શકાય. ચલો આપણી જોડે એક નિત્યસમ છે કયું કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું હતું? સેક સ્ક્વેર થીટા હતું. એટલે કે આ સેક સ્ક્વેર થીટાની જગ્યાએ એવું લખી નાખીએ તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા આ વર્ગનો વર્ગ આપી દઈએ માઇનસ ચલો સેક સ્ક્વેર થીટાની જગ્યાએ લખાશે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે ચલો હવે વર્ગ આપીએ a પ્લસ બી નો વર્ગ એટલે શું કહેવાય? 1 નો વર્ગ 1 વત્તા 2 1 જોડે ગુણાશે અને ટેન સ્ક્વેર થીટા જોડે એટલે કે શું લખીશું? 2 ટેન સ્ક્વેર થીટા વત્તા આ ટેન સ્ક્વેર થીટાનો વર્ગ આપીએ એટલે શું થઈ જશે? 10 ની 4 ઘાત થીટા માઇનસ અંદર આપી દઈએ એટલે કે -1 માઇનસ પ્લસ માઇનસ ટેન સ્ક્વેર થીટા. હવે આ એક એમાંથી એક બાદ થઈ ગયો. આ 2 ટેન સ્ક્વેર થીટા એમાંથી ટેન સ્ક્વેર થીટા જાય એટલે શું વધશે? માત્ર ટેન સ્ક્વેર થીટા વત્તા શું વધ્યું? હવે 10 ની 4 ઘાત થીટા એટલે કે ટેન સ્ક્વેર થીટા વત્તા 10 ની 4 થીટા. અથવા તો આને આવું પણ લખી શકીએ કે 10 ની 4 ઘાત થીટા વત્તા ટેન સ્ક્વેર થીટા. ઓપ્શન સી થઈ જશે. છઠ્ઠો ત્રિકોણ એબીસીમાં હવે ત્રિકોણ એબીસી ની વાત કરી છે જેમાં બી ખૂણો કેટલો છે? 90 નો છે. એટલે આપણે આકૃતિ દોરીએ આ રીતનું જેની અંદર
ખૂણો બી 90 છે એટલે ખૂણો બી દર્શાવી દઈશું. હવે અહીંયા શું આવી જશે? એ અને સી થઈ જશે. થઈ ગયો ત્રિકોણ એબીસી. ખૂણા એ નું માપ 30 છે. ખૂણા એ નું માપ દર્શાવી દઈએ 30 અંશ. બીસી નું માપ 20 સેમી એટલે બીસી કેટલા થઈ જશે? 20 સેન્ટીમીટર. તો એબી શોધવાના કીધા. શું શોધવાના છે? એબી શોધવાના છે. ચલો એબી શોધવા છે. એબી શોધવા હોય તો આ ખૂણાની શું કહેવાય? આ સામેની બાજુ. અને આ શું કહેવાય? પાસેની બાજુ. એટલે આપણે લખવું હોય તો લખાય કે tan 30 અંશ. 30 નો ખૂણો બનાવે જ છે એટલે એની સામે શું આવશે? સામેની બાજુ બીસી ભાગ્યા પાસેની બાજુ શું થઈ જશે? એબી. ચલો tan 30 ની કિંમત કેટલી હતી? 1/√3. બીસી નું માપ આપણને 20 આપ્યું જ છે અને એબી શોધવાના છે. હવે એબી જે છે એ ઉપર ગુણાકારમાં જતા રહે કે ના જતા રહે? એટલે કે 1/√3 એબી બરાબર 20. હવે √3 ક્યાં જતા રહેશે? 20 જોડે ગુણાકારમાં આવી જાય કે 20 √3 એવું લખાશે અને અહીંયા શું વધશે? માત્ર એબી. એટલે કે એબી નું માપ કેટલું મળી ગયું? 20 √3 સેન્ટીમીટર. ચલો ક્યાં છે? ઓપ્શન એ માં છે, પછી આમાં નથી એટલે આ નહીં આવે, સી માં નથી, ડી માં પણ નથી. તો આપણો ઓપ્શન એ આવી જશે આન્સર. છતાં પણ આપણે ચેક કરી લઈએ. એસી શોધવા છે. હવે એસી શોધવા છે. સામેની બાજુ આપી છે ભાગ્યા એસી શું કહેવાશે? કર્ણ કહેવાય. એ કોના માટે સૂત્ર હતું? સાઈન માટેનું. કે સાઈન 30. આ 30 ખૂણો લઈએ એટલે શું આવશે? સામેની બાજુ બીસી ભાગ્યા કર્ણ એટલે શું થઈ જશે? એસી થઈ જશે. ચલો સાઈન 30 ની વેલ્યુ કેટલી થશે? 1/2. બીસી નું માપ કેટલું થઈ જશે? 20 અને એસી શોધવાના. ચલો એસી ઉપર ગુણાકારમાં જતા રહે. એસી ભાગ્યા 2 બરાબર 20. 2 ક્યાં જતા રહેશે? 20 જોડે. એટલે કે એસી બરાબર 20 ગુણ્યા 2 એટલે કે 40. છે ઓપ્શન એ 20 √3 અને 40. સાતમો શું કીધું છે? x બરાબર a cosec થીટા અને y બરાબર b cot થીટા. તો b² x² -a² y² બરાબર ખાલી જગ્યા. ચલો લખીએ b² x² -a² y². b² ના b². x ની જગ્યાએ શું આવી જશે? a cosec થીટા આખાનો વર્ગ મૂકીશું માઇનસ a². y ની જગ્યાએ શું મૂકીશું? એનો વર્ગ આવી જશે. y ની જગ્યાએ આવશે b cot થીટા. ચલો અહીંયા બનશે b². એનો વર્ગ cosec થીટાનો વર્ગ એટલે કે cosec સ્ક્વેર થીટા એવું કહેવાય માઇનસ a². b નો વર્ગ એટલે b² કહેવાય. cot થીટા આખાનો વર્ગ એટલે શું કહીશું? cot સ્ક્વેર થીટા કહેવાય. એક વસ્તુનું ધ્યાન રાખજો, આ સાઈન થીટા આખાનો વર્ગ આપ્યો હોય એનો મતલબ શું કહેવાશે? સાઈન સ્ક્વેર થીટા કહેવાય. આ સાચું છે પણ તમે આવું ના કહી શકો કે સાઈન થીટાનો વર્ગ. આ ખોટી વસ્તુ કહેવાય. બરાબર? જો આવું કીધું હોય તો આ ખોટું આપવાનું અને આ સાચું આપીશું આપણે. ચલો આગળ જોઈએ. આ બંનેમાંથી શું કોમન નીકળે છે? a² b² અને અહીંયાથી પણ a² b² એટલે કોમન કાઢી લઈએ. a² b² કૌંસમાં શું આવશે? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. ચલો હવે એક સૂત્ર યાદ કરો નિત્યસમ હતું કે 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. હવે અહીંયા લખીએ કે cosec સ્ક્વેર થીટા. આ cot સ્ક્વેર થીટાને પેલી બાજુ લઈને જતા રહી એટલે શું લખાય? માઇનસ cot સ્ક્વેર થીટા. તો અહીંયા વધશે શું? માત્ર એક વધશે એટલે અહીંયા બની ગયું કે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. એનો જવાબ શું આવી જશે? 1. એટલે અહીંયા આપણને દેખાય છે આ જે છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ત્યાં શું લખી દઈશું? 1. એટલે કે a² b² નો 1 જોડે ગુણાકાર શું બની જશે? a² b². એટલે આપણો આન્સર થઈ ગયો ઓપ્શન
બી. આઠમો, હવે આપ્યું છે આપણને 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો 1 ના 1, ટેન સ્ક્વેર થીટાને શું કહીશું આપણે? સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. આ છે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ નામ જ રાખીએ. બને ત્યાં સુધી સાઇન કોસમાં ફેરવી દેવાના. ચલો, આ કોસ સ્ક્વેર થીટા એક જોડે ગુણાઈ જશે એટલે શું લખીશું? કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા. અને બાજુમાં જે છે એમને એમ જ લખી રાખીએ. ના, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાને આપણે લખી દઈએ કે કોસ સ્ક્વેર થીટા લખી દઈએ. લખાશે ને નિત્યસમ પરથી? યાદ કરો કયું નિત્યસમ આવતું હતું? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ સાઇન સ્ક્વેર થીટાને પેલી બાજુ લઈ જઈએ એટલે શું લખાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ કોસ સ્ક્વેર થીટા તો અહીંયા જ છે એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખીશું? કોસ સ્ક્વેર થીટા. જો લખી દીધો અહીંયા કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ કોસ સ્ક્વેર થીટા. ચલો, આ કોસ સ્ક્વેર થીટા બંને ઉડી ગયા. આ શું થશે? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 થઈ જશે. તો આપણો આન્સર થઈ ગયો બી. નવમું જોઈએ. હવે આપ્યું છે આપણને કોસેક થીટા છે. ચલો, કોસેક થીટાને શું કહેવાય? 1 અપન સાઇન થીટા એવું કહેવાય. હવે સાઇન થીટાના સાઇન થીટા. બાજુમાં આપ્યું છે સેક થીટા. સેક થીટાને શું કહેવાય? 1 અપન કોસ થીટા એવું કહીશું. માઇનસ કોસ થીટા. ટેન થીટાને શું કહીશું? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા વત્તા કોટ થીટાને શું કહીશું? કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. ચલો, હવે લસા લઈ લઈએ. 1, આ સાઇન થીટા જોડે ગુણાય એટલે શું કરશું? સાઇન સ્ક્વેર થીટા એવું કહેવાય ભાગ્યા સાઇન થીટા આવશે. હવે આ કોસ થીટા જોડે ગુણાય એટલે શું આવશે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 ના 1, માઇનસ ના માઇનસ, કોસ થીટા જોડે ગુણાય એટલે કોસ સ્ક્વેર થીટા થઈ ગયા ભાગ્યા કોસ થીટા. હવે આનો લસા લઈએ એટલે કે સાઇન થીટા જોડે ગુણાશે. આ સાઇન થીટા જોડે ગુણાય એટલે શું લખીશું આપણે? સાઇન સ્ક્વેર થીટા વત્તાના વત્તા કોસ થીટા જોડે ગુણાશે એટલે શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા થઈ જશે ભાગ્યા આ નીચે બંને સંખ્યાનો ગુણાકાર એટલે શું લખીશું? કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું કહેવાશે? કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું લખીશું? સાઇન સ્ક્વેર થીટા લખીશું ભાગ્યા કોસ થીટા. ચલો, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 અને અહીંયા શું વધે છે? કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે જોઈએ, આ કોસ સ્ક્વેર થીટા એટલે 2 વખત કોસ થીટા થવાના. તો એક વખત કોસ થીટા અને એક વખત કોસ થીટા હટી ગયો. ફરી એક કોસ થીટા અને એક આ કોસ થીટા ઉડી ગયો. ચલો, સાઇન સ્ક્વેર થીટા 2 વખત થવાના. એક સાઇન થીટા અને એક સાઇન થીટા ઉડી ગયા. બીજા એક સાઇન થીટા અને એક સાઇન થીટા ઉડી ગયા. એટલે કશું વધ્યું છે નહીં. એટલે માત્ર શું આવશે? 1 આવશે. એટલે આપણો ઓપ્શન થઈ ગયો બી 1. 10 નંબર. સાઇન થીટાના સાઇન થીટા લખી દઈએ ભાગ્યા 1 ના 1 માઇનસ કોટ થીટાના શું કહેવાય? કોસ થીટા ભાગ્યા સાઇન થીટા વત્તા કોસ થીટા છેદમાં 1 ના 1 માઇનસ ટેન થીટાના શું લખીશું? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે જોઈએ તો સાઇન થીટાના સાઇન થીટા લખીએ. આ સાઇન થીટા જે છે એ એક જોડે ગુણાકારમાં જશે. લખીશું કે સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં શું આવી જશે? સાઇન થીટા આવી જશે વત્તા કોસ થીટા ભાગ્યા આ કોસ થીટા એક જોડે ગુણાય એટલે શું લખીશું?
કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં શું આવશે કોસ થીટા એવું આવશે. હવે છેદનો છેદ અંશમાં જતો રહે એટલે કે સાઇન થીટા ઉપર જતા રહે એટલે શું લખીશું સાઇન સ્ક્વેર થીટા થઈ જશે ભાગ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા વત્તા ચલો આ છેદનો છેદ કઈ જતો રહેશે અંશમાં જતો રહેશે લખીશું કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે આ સાઇન થીટા માઇનસ કોસ થીટા છે અહીંયા શું છે કોસ થીટા માઇનસ સાઇન થીટા તો બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઈએ માઇનસ કોમન કાઢીએ એ ક્યાં જતા રહેશે અહીંયા જતા રહેશે એટલે આપણે એવું લખી દઈશું સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચલો આ માઇનસ કોમન કાઢવાના એ માઇનસ ક્યાં આવી જશે અહીંયા આવી જશે એટલે નીચે શું થઈ જશે બંને બદલાઈ જશે આ રીતે થઈ જશે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને ઉપર શું આવી જશે કોસ સ્ક્વેર થીટા. ચલો નીચે બંને છેદ કેવા છે સરખા છે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા એટલે કે છેદમાં શું આવી જશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચલો ઉપર શું થઈ જશે હવે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે જુઓ આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું સૂત્ર થઈ ગયું એટલે કે એક વખત એ માઇનસ બી અને એક વખત એ પ્લસ બી એટલે અહીંયા લખી દઈએ એક વખત શું આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને બીજી વખત શું આવશે સાઇન થીટા વત્તા કોસ થીટા. ચલો છેદમાં શું આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને ઉપર સાઇન થીટા માઇનસ કોસ થીટા બંને ઉડી ગયા એટલે ઉપર શું વધ્યું માત્ર સાઇન થીટા વત્તા કોસ થીટા. ચલો ક્યાં છે ઓપ્શન સી થઈ ગયો સાઇન થીટા વત્તા કોસ થીટા.